નમસ્કાર મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે સરેરાશ કિંમત કોને કહેવાય, તત્કાલીન કિંમત કોને કહેવાય. આ બંને કિંમત સમજ્યા, બરાબર છે. ઉદાહરણ સાથે મેં તમને કહ્યું હતું. ત્યાર પછી આપણે સ્થાન વર્સિસ સમયનો એક આલેખ પણ જોયો હતો. ફરી પાછું એનું ટાઇટલ જરાક જોઈ લઈએ આપણે. સ્થાન વર્સિસ સમય. આપણે આના આલેખ જોતા હતા. ઓકે, તો સ્થાન વર્સિસ સમયનો એક આલેખ જોયો હતો, જે આપણો આલેખ કંઈક આ રીતે હતો. ઓકે, આ x0 સ્થાન હતું આપણું, આ હતો સમય t1 t2 t3. તો સમય વધતો જતો હતો પણ સ્થાન બદલાતું નહોતું. સ્થાન નહોતું બદલાતું, સમય વધતો જતો હતો. તો આપણે એને કહ્યું હતું કે સ્થિર પદાર્થ માટેનો આલેખ છે. બરાબર છે, એ સ્થિર પદાર્થ માટેનો આલેખ હતો. એના પરથી વેગ પ્રવેગ પણ જોયા, બંને 0 મળ્યા આપણને. ત્યાર પછી એના ઉપરથી આપણે ઢાળ શોધ્યો, તો ઢાળ પણ 0 મળ્યો હતો. કેમ? ઢાળ એટલે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. નહીં કોઈ પણ જાતનો ખૂણો બનતો નથી. કેમ? કારણ કે આ જે સુરેખ પથ છે, જે સીધી રેખા છે, એ એક્સ અક્ષને સમાંતર છે. ને એક્સ અક્ષને સમાંતર હોય તો થીટા બરાબર 0 થાય. ક્લિયર થઈ ગયું? ચાલો હવે આપણે આગળ જોઈએ, બીજો આલેખ જોઈએ આપણે. ચાલો ઓકે, આલેખ જોઈએ આપણે, બીજો આલેખ. સમજો કે મારી પાસે કંઈક આલેખ આ રીતનો છે, આ રીતે. ઓકે, આને આ બાજુ લઈ લેશું સ્થાન, આ છે મારી પાસે સમય. ઓકે, અહીં સુધી રાખું છું. ચાલો હવે સમજો કે અહીંયા હું બનાવી દઉં છું થીટા. કેમ થીટા બનશે? એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો, એટલે આપણે એને ઢાળ કહીએ છીએ. તો ઢાળ. હવે આ આલેખ શું કહે છે ને, એ આપણે સમજવાનું છે. જુઓ, અહીંથી સમજો કે એક પોઈન્ટ આ જગ્યાએ લઉં છું, બીજો પોઈન્ટ આ જગ્યાએ લઉં, ત્રીજો પોઈન્ટ હું આ જગ્યાએ લઉં. ઓકે, હવે સમજો કે હું આ રીતે નીચે લઉં, તો આ થઈ ગયો મારી પાસે t1, આ થઈ ગયો t2, આ થશે t3. આ ઉદ્ગમ બિંદુ છે આપણું O. ઓકે, હવે આને હું એક્સ અક્ષ ઉપર લઈ લઉં, તો આ થશે x1. આને આ બાજુ લઈ લઉં તો x2, અને આ બાજુ લઈ લઉં છું તો થશે x3. બરાબર છે? જો ધ્યાનથી સમજો મિત્રો. હવે જેમ જેમ સમય વધે છે, જો t1 વધ્યો તો x1 અંતર હતું, t2 થયો સમય તો અંતર x2, તો અંતર પણ વધ્યું. જેમ જેમ સમય વધે છે તેમ તેમ અંતર પણ વધે છે. બરાબર છે? પણ આ અંતરનો વધારો કઈ રીતે થાય છે? એક સરખો વધારો થાય છે. જેટલા પ્રમાણમાં સમય વધે છે તેટલા જ પ્રમાણમાં એનું અંતર પણ વધે છે. બરાબર? તો એક સરખો વધારો થાય છે. કેવો વધારો થાય છે? એક સરખો. ઓકે, આનો મતલબ કે સ્થાનમાં ફેરફાર થાય છે. બરાબર છે? સ્થાનમાં ફેરફાર થાય. બરાબર છે? તો આપણે એને શું કહીશું? સમય સાથે સ્થાનમાં ફેરફાર થયો. સ્થાનમાં ફેરફાર થયો એટલે વેગ કહેવાય. સમય સાથે સ્થાનમાં ફેરફાર થયો એટલે વેગ. પણ કયો વેગ બતાવે છે? બરાબર છે? એક સરખો ફેરફાર. જો લખું છું અહીંયા આગળ, એક સરખો ફેરફાર થયો, એક સરખો વધારો. ચલો વધારો લખું છું, એક સરખો વધારો. બરાબર છે? એક સરખો વધારો છે. તો એક સરખો છે, ધેટ મીન્સ કે ગતિ કેવી કહેવાય? નિયમિત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાશે આપણી માટે? નિયમિત ગતિ. ધેટ મીન્સ કે આ પદાર્થ ગતિમાં છે. પદાર્થ કેવો છે? ગતિમાં. કેમ? સમય બદલાયો, અંતર પણ બદલાયું. સમય બદલાયું, અંતર બદલાયું. અંતર બદલાય છે એનો મતલબ પદાર્થ ગતિમાં છે. બરાબર છે? તો જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ પદાર્થનું અંતર બદલાય છે. તો આ પદાર્થ કયો પદાર્થ હશે? ગતિમાન પદાર્થ છે. ઓકે, તો આ આલેખ કોનો છે? ગતિમાન પદાર્થનો આલેખ છે. ક્લિયર થાય છે? ઓકે, હવે જુઓ, એક સરખો વધારો થાય છે.
બરાબર છે, બહુ વધારે થતો નથી કે વધારો ઘટાડો, અનિયમિત નથી, નિયમિત છે. પહેલી 10 સેકન્ડમાં આટલું અંતર કાપ્યું, બીજી 10 સેકન્ડમાં પણ એટલું જ અંતર કાપ્યું, એની પછીની 10 સેકન્ડમાં પણ એટલું જ અંતર કાપ્યું. એનો મતલબ કે પદાર્થ જે ગતિ કરે છે એ અચળ વેગથી ગતિ કરે છે. કયા વેગથી ગતિ કરે છે? અચળ વેગથી કરે છે. તો લખું અચળ વેગી ગતિ. બરાબર છે. તો આ ગતિ કઈ કહેવાય? અચળ વેગી ગતિ છે. ઓકે, જો મારે એક જ લીટીમાં જો કહેવું હોય તો કે નિયમિત અચળ વેગી ગતિ છે. કેવી? નિયમિત અચળ વેગી ગતિ. ક્લિયર થઈ ગયું? ચાલો હવે અહીંયા જો વધારો થાય છે, બરાબર છે, આલેખ વધતો આલેખ છે. વધતો આલેખ છે એનો ઢાળ કેવો હોવો જોઈએ? પોઝિટિવ. બરાબર છે. ઓકે, અચળ વેગ છે. વેગ જો અચળ હોય તો એનો પ્રવેગ કેટલો થાય? 0. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે પ્રવેગ બે કિસ્સામાં 0 થાય. પહેલું, વેગ 0 હોય તો પ્રવેગ પણ 0, અને બીજું વેગ અચળ હોય તો પણ પ્રવેગ 0. ઓકે, તો વેગ અચળ છે તો આપણો પ્રવેગ કેટલો? 0 થઈ ગયો. ઓકે, તો પ્રવેગ એનો થયો 0. હવે જુઓ, હવે આપણે એનો ઢાળ શોધીએ. તો ઢાળ શોધવો હોય તો આપણે શું કરવું પડે? tan θ શોધવા પડે. યાદ છે ને મિત્રો? ઢાળ માટે શું શોધવું પડે? tan θ. ચાલો tan θ શોધે. જો આ રહ્યો મારો ખૂણો થીટા, તો tan θ એટલે સામેની બાજુ. તો સામેની બાજુ આ થઈ મારી માટે, આ. તો આ કેટલી છે? આટલી છે. તો લખું ડેલ્ટા એક્સ. ખરા છે? જો આ જે છે તે જ આ છે, તો ડેલ્ટા એક્સ લખાય. તો સામેની બાજુ એટલે લખું ડેલ્ટા એક્સ છેદમાં પાસેની બાજુ, એટલે પાસેની બાજુ આ થઈ. એટલે પાસેની બાજુમાં શું છે? સમય છે. તો લખું ડેલ્ટા ટી. અહીં લખાશે ડેલ્ટા ટી. બરાબર છે. ઓકે, ફેરફાર લખો છે ડેલ્ટા એક્સ, સમયને સ્થાનમાં થતો ફેરફાર. અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ માઇનસ પ્રારંભિક. ઓકે, તો આનું અંતિમ કયું? તો કે x3. અહીંથી શરૂઆત કરી છે, અહીંથી શરૂઆત કરી 0થી. x1 થયો, x2 થયો, અને અંતિમ ક્યાં ગયો? x3. તો લખું x3 માઇનસ પ્રારંભિકમાં લખું x0. તો લખું અહીંયા x0. બરાબર છે. ડેલ્ટા ટી, અંતિમ કયો? t3 માઇનસ t0. અથવા તમે x0 બરાબર 0 પણ લઈ શકો, t0 બરાબર પણ 0 લઈ શકો. તો x3 અપોન t3. આ રીતે આપણો આલેખ થાય, ઢાળ થાય. બરાબર છે મિત્રો? ખબર પડી કે તમને આ આલેખ શું કહેવા માગે છે તે? બરાબર, એક સરખો વધારો થાય છે. એક સરખો વધારો થાય છે એટલે ઢાળ તમને કેવો મળશે? વધારો થાય છે એટલે પ્લસમાં મળશે. એક સરખો થાય છે એટલે નિયમિત ગતિ કહેવાય. બરાબર, અને અચળ વેગથી પદાર્થ ગતિ કરે છે. અચળ વેગ છે તો પ્રવેગ એનો 0. ક્લિયર થઈ ગયું? ચાલો બીજા આલેખ ઉપર જઈએ આપણે. ચાલો નેક્સ્ટ. ત્રીજો આલેખ. હવે આપણે જો અત્યારે કે એક સરખો વધારો થાય છે. એક કામ કરું, એક એવો આલેખ ડ્રો કરો કે જેમાં એક સરખો ઘટાડો થતો હોય. એક સરખો ઘટાડો થતો હોય. ઓકે, તો ચાલો આ થઈ ગયું આપણું સ્થાન x, આ થઈ ગયો સમય t. ઓકે, આ ઉદ્ગમ બિંદુ છે આપણું. ઓકે, ચાલો હવે આ આલેખ આ રીતે નીચે આવે છે. આ આલેખ આ રીતે નીચે આવે છે. ઓકે, સમજો કે એક પોઈન્ટ હું આ જગ્યાએ લઈ લઉં, એક પોઈન્ટ આ જગ્યાએ લઈ લઉં છું, તો ત્રીજો બિંદુ આ જગ્યા પર લઈ લઉં. ઓકે, આ જગ્યા પર જ્યારે હશે ત્યારે સમય હશે આપણી પાસે t1. આ જગ્યા પર જ્યારે હશે ત્યારે સમય હશે આપણો t2, અને આ જગ્યા પર જ્યારે હશે તે વખતે સમય થશે t3. આનો મતલબ કે જેમ જેમ આગળ જઈએ છીએ એમ ટીની અંદર વધારો થાય છે. ઓકે, હવે અહીંયા છે તે આ જે પોઈન્ટ છે તે તમારી પાસે આ તમારું ફાઇનલ થઈ ગયું છે તમારું. એટલે આપણે આને કહીશું x3. આ હશે તમારો x2,
આ હશે તમારો x1 અને આ હશે તમારો x0, બરાબર છે. તે વખતે સમય કેટલો છે તમારો જોઈ લેવાનો, બરાબર છે. ચલો ક્લિયર થઈ ગયું તમારું. જે પોઈન્ટ મારે લેવાના હતા તે મેં પોઈન્ટ લઈ લીધા છે, સમજાયું? ચાલો હવે આ એક્સ અક્ષ પર જુઓ, તમે જેમ જેમ નીચે આવો છો તેમ તમારું સ્થાન ઘટે છે, કારણ કે જો આમ નીચે આવે છે, ઓકે, તો અહીં શું થાય છે, એક્સ ઘટે છે, નીચેની તરફ આવે છે, તો એક્સની અંદર સ્થાનમાં ઘટાડો થાય છે. સ્થાનમાં શું થાય છે, ઘટાડો થાય છે. જુઓ, જે વખતે તમારો સમય 0 હતો તે વખતે તમારું સ્થાન ક્યાં હતું, x3. સમય વધ્યો તમે આવ્યા x2 પર, સમય વધ્યો તમે આવ્યા x1 પર, સમય વધ્યો તમે ગયા x0 પર, બરાબર છે. તો જેમ જેમ સમય વધતો ગયો, જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ તમારું સ્થાન ઘટતું ગયું. તમારું સ્થાનાંતર છે કંઈ પણ છે એ તમારું સ્થાનાંતર ઘટતું ગયું, બરાબર છે. અને આ ઘટાડો પણ એક સરખો ઘટાડો છે. જો T1 પર તમે આટલું ખસ્યા, T2 પર પણ એટલું ખસાય, T3 પણ એટલું જ ખસાય, તો એક સરખો ઘટાડો થાય છે. હું લખી શકું અહીં આગળ, એક સરખો ઘટાડો, એક સરખો ઘટાડો થાય છે. ઓકે, હવે એક સરખો ઘટાડો થયો એટલે તમારી ગતિ કેવી છે, માઇનસમાં જાય છે, નીચે તરફ આવીએ છીએ આપણે. અને એક સરખો એટલે ફરી પાછો કહીશું એને નિયમિત ગતિ. આને કઈ ગતિ કહીશું, નિયમિત ગતિ. ઓકે, તો આ ગ્રાફ પણ ગતિમાન પદાર્થ માટે છે, પણ એની ગતિ ઘટતી ગતિ છે. કેવી ગતિ છે, ઘટતી ગતિ છે. એટલે નિયમિત ગતિ છે, નિયમિત ગતિ હોય, ઓકે, અને એક સરખો ઘટાડો છે તો અચળ વેગી ગતિ પણ કહેવાય. ફરી પાછું હું લખું છું, અચળ વેગી ગતિ, બરાબર છે. અચળ વેગી ગતિ કહેવાશે એને. ઓકે, એનો ઢાળ આપણને કેવો મળવો જોઈએ, માઇનસ. ઓકે, અચળ વેગી ગતિ છે, અચળ વેગી ગતિ હોય તો એનો પ્રવેગ કેટલો થાય, 0 થશે, બરાબર છે, 0 થશે પ્રવેગ એનો. ચાલો કેલ્ક્યુલેશન, ઢાળ સુધી. હવે મારે અહીંયા થીટા બતાવો ક્યાં, એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો જો સમજો કે આ અહીંથી હું એક્સ અક્ષ આ રીતે ડ્રો કરી છે, અહીંયા આગળ હું બનાવીશ થીટા ખૂણો, બરાબર છે. ખૂણો મારો બનશે આ બાજુ થીટા, તો હું લખું ઢાળ બરાબર tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ, આની સામેની બાજુ કઈ છે, ડેલ્ટા એક્સ, છેદમાં પાસેની બાજુ એટલે ડેલ્ટા ટી. હવે થોડું ઝડપથી જઈએ છીએ આપણે, બરાબર છે. આ ડેલ્ટા એક્સ સામેની બાજુ, ડેલ્ટા ટી પાસેની બાજુ થઈ. ચાલો, ડેલ્ટા એક્સ એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, એક્સ એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. હવે મિત્રો મને એ કહો કે આમાંથી અંતિમ કોણ અને પ્રારંભિક કોણ? ઓકે, પ્રારંભિક એટલે આ બિંદુ છે, પછી ગતિ કરતાં 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 નીચેની તરફ આવે છે અને આ જગ્યા પર સ્ટોપ થાય છે, તો આ અંતિમ થયું. તો અંતિમ કેટલા થયા, x0 માઇનસ પ્રારંભિક એટલે x3. ખબર પડી તમને, x0 માઇનસ x3, અંતિમ માઇનસ પ્રારંભિક. ઓકે, સમય ડેલ્ટા ટી, અંતિમ કેટલો છે, t3 માઇનસ t0. અહીંયા આગળ t0 લખી દઈએ આપણે. ખબર પડી? જો તમારું સ્થાન x0 માઇનસ x3 થઈ ગયું, એનો મતલબ કે આ અંતર ઓછું છે, આ અંતર વધારે છે, તો ઓવરઓલ તમારો ઢાળ શામાં થઈ જશે, માઇનસમાં. આ ઢાળ તમારો આવશે માઇનસમાં. કેમ? ઢાળમાં ઘટાડો થાય છે, ઘટાડો, ને ઘટાડો જો થતો હોય તો તમારો ઢાળ માઇનસમાં આવે. ક્લિયર? સમજાયું? ઓકે, ચાલો નેક્સ્ટ આલેખ ઉપર જઈએ આપણે. જોઈ લો એકવાર, જોવો હોય તો ફટાફટ. ક્લિયર? ગુડ, સરસ. ચાલો બીજો આલેખ જોઈએ. બીજો આલેખ
હવે આ બંને આલેખ આપણે કેવા જોયા કે જેમાં વધારો પણ એક સરખો છે, ઘટાડો પણ એક સરખો છે. ઓકે, એક આલેખ હું એવો લઉં, સમજો કે એક આલેખ છે, અહીંથી શરૂઆત કરો. આ રીતનો આલેખ છે. ઓકે, હવે જો આ તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અહીંયા લખી દઉં ઉદ્ગમ બિંદુ. ઓકે, તો આ થઈ ગયો તમારો x0 કે આપણે અક્ષ ઉપર લઈએ છીએ x, આ આપણી માટે થઈ ગયો t. ચાલો, અહીંથી આ મેક્સિમમ પોઈન્ટ છે, તો આ આપણો થઈ ગયો x1, એ થઈ ગયો આપણો t1. પછી આ જગ્યા પર આવે છે ઘટે છે, તો x2 આપણી માટે થઈ ગયો t2. પછી ઉપર ગયો, આ થઈ ગયો તમારી પાસે x3, આપણી માટે થઈ ગયો એ t3. પછી ઘટ્યો તો આ જગ્યા પર આવ્યો, તો થઈ ગયો x4, આપણી માટે થઈ ગયો અહીંયા આગળ t4. બરાબર છે ને? ફાઇનલ પોઈન્ટ પર સ્ટોપ થાય છે. આપણે એને ફાઇનલ પોઈન્ટને અત્યારે કંઈ બતાવવું નથી. તો જો આ રીતે આલેખ થયો. ઓકે, કેવું રીતે આલેખ કેવો થાય છે કે જેમ જેમ સમય વધે છે, ટી વધે છે, જો ટી પછી t1 થયો તો એનું સ્થાન વધ્યું, પછી સમય વધ્યો પણ એનું સ્થાન ઘટ્યું. જો અહીંયાથી નીચેની તરફ આવે છે, આમ નીચેની તરફ આવે છે તો ઘટ્યું સ્થાન. પછી પાછો સમય વધ્યો તો પાછો વધ્યો. આ રીતે પાછો સમય વધ્યો તો ફરી પાછો એનું સ્થાનમાં પાછો ઘટાડો થયો, નીચેની તરફ આવે છે. તો જેમ જેમ સમય વધે છે તેમ તેમ ગતિમાં વધારો કે ઘટાડો અનિયમિત રીતે થાય છે. વધારો પણ નથી થતો, ઘટાડો પણ નથી થતો, સરખા પણ નથી. અમુક સમય પછી સ્પીડ વધી જાય, અમુક સમય પછી સ્પીડ ઘટી જાય છે. તો વધારો થાય, ઘટાડો થાય, વધારો થાય, ઘટાડો થાય. ધેટ મીન્સ કે આ ગતિમાન પદાર્થ છે પણ અચળ વેગ નથી. અચળ વેગ હોય તો જેટલો સમય એટલું અંતર, જેટલો સમય સરખું સમય ને સરખું અંતર કાપે. બરાબર છે? પણ આપણી પાસે ગતિ અચળ નથી, તો આ ગતિ કઈ કહેવાય? અનિયમિત ગતિ કહેવાશે. કઈ ગતિ કહેવાશે? અનિયમિત ગતિ. તો આ જે આપણો આલેખ છે એ આલેખ અનિયમિત ગતિ માટેનો છે, કારણ કે વધારો કે ઘટાડો સરખો નથી. બરાબર છે? ચાલો, તો હવે આની અંદર વેગ આપણને મળી શકશે. જો મારે વેગ જાણવો હોય, મારો વેગ જાણવો છે તો શું કરવાનું? મિત્રો યાદ રાખજો, જ્યારે પણ તમે આવા ગ્રાફની અંદર વેગ શોધો ત્યારે તમારા આલેખમાં સ્પર્શક ડ્રો કરવાનો. સ્પર્શક, બરાબર? એના પરથી તમે કહી શકો કે વધારો છે કે ઘટાડો. જો હું સ્પર્શક ડ્રો કરું છું, સમજો કે અત્યારે આ છે અને મેં આ રીતે સ્પર્શક ડ્રો કર્યો, તો વેગ વધે છે, તો આ વેગ મારો કેવો થઈ ગયો? પોઝિટિવ. ઓકે, પછી આને સ્પર્શક ડ્રો કરું, અને આ રીતે નીચેની તરફ આવે છે, તો આ વેગ કેવો થઈ ગયો? માઇનસ. ખબર પડે છે? ક્લિયર થયું? ઓકે, ચાલો ફરી પાછો અહીંથી જો વેગ અહીંથી આમ જાય છે, સ્પર્શક ડ્રો કરું છું એને, આ વેગ કેવો થયો? પોઝિટિવ. ઓકે, અહીંથી જો, અહીંથી હું આ રીતે વેગ ડ્રો કરું, અહીંથી હું આમ સ્પર્શક ડ્રો કરું, વેગ જો આ જે સ્પર્શક મેં ડ્રો કર્યો છે એ સ્પર્શક એક્સ અક્ષને સમાંતર છે. કેવો છે? આ જે સ્પર્શક મેં ડ્રો કર્યો છે એ એક્સ અક્ષને સમાંતર છે. સમાંતર જો હોય તો વેગ 0, અચળ વેગ થઈ જતી વખતે. સેમ રીતે જો અહીંયા આગળ અહીંથી તમે આમ છે ને, આને આમ સીધો ડ્રો કરી શકો આ રીતે. આ જગ્યા પર વેગ કેવો થાય મારો? 0. પછી તરત જ પાછો નીચે આવે છે તો વેગ નેગેટિવ થયો. પાછો અહીંથી વેગ આમ નીચે આવે છે તો વેગ મારો થઈ ગયો માઇનસ. બરાબર છે? તો આવા ગ્રાફ ઉપરથી તમારે સ્પર્શક ડ્રો કરવો પડે. આલેખની સ્પર્શક, જો સ્પર્શક ઉપરની તરફ જાય તો વેગ પ્લસ, સ્પર્શક નીચેની તરફ આવે તો વેગ માઇનસ, અને સ્પર્શક એક્સ અક્ષને સમાંતર થઈ જાય તો એને કહેવાશે વેગ 0. ક્લિયર થાય છે મિત્રો? ખબર પડી તમને?
ઓકે, હજુ આ આલેખ પરથી એક નવો પોઈન્ટ બતાવું તમને, કંઈક નવું શીખવાડું. જુઓ, જે આલેખ છે તે હું બતાવું છું. આલેખ આ રીતનો જ છે આપણો અત્યારે, આ રીતનો આલેખ છે. ઓકે, સમજો કે અત્યારે હું અલગ અલગ પોઈન્ટ લઉં. એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ, પાંચમો પોઈન્ટ, આ છઠ્ઠો પોઈન્ટ. ઓકે, ફરી પાછો આપણો એક્સ વર્સિસ ટી છે આપણો અત્યારે, એક્સ વર્સિસ ટી. હવે સમજો કે મેં આના પરથી મારે પ્રવેગ શોધવો છે. આ તો મેં વેગ શોધ્યો. જ્યારે પણ કોઈ પણ સ્થાન વર્સિસ સમયના આલેખ પરથી જો તમારે પ્રવેગ શોધવો હોય તો એની વક્રતા જોવાની. યાદ રાખજો મિત્રો, શું જોવાનું છે? એનું વક્રતા જોવાની. જો વક્રતા ઉપર તરફ જાય, વક્રતા ઉપર તરફ જાય તો એનો પ્રવેગ પ્લસ. વક્રતા નીચે તરફ આવતી હોય તો પ્રવેગ માઇનસ. અને જો વક્રતા મળે જ નહીં, દેટ મીન્સ કે સીધો હોય, વક્રતા મળતી જ નથી, તો પ્રવેગ તમારો 0. સમજીએ આપણે. જો સમજો કે આ પોઈન્ટ છે, આ પોઈન્ટથી તમે આમ આલેખ ડ્રો કરો, આમ આ રીતે આ થઈ ગયો. જો આની વક્રતા કઈ તરફ છે? નીચેની તરફ છે. તો એ કેવો થશે? માઇનસ. કેવો થશે? માઇનસ. ઓકે, હવે અહીંયા જો, અહીંયા વક્રતા છે જ નહીં. આટલા ભાગમાં, આ ભાગમાં વક્રતા છે જ નહીં, તો શું કરીશ? ત્યાં આગળ એ કિલો થશે 0. ખ્યાલ આવે છે? ઓકે, અહીંથી જો, અહીંથી મારો આલેખ આ રીતે ઉપર જાય છે, આમ વક્રતા ઉપર તરફ ગઈ, તો આ પ્રવેગ કેવો થઈ ગયો? પોઝિટિવ. સમજણ પડે છે? સ્થાન વર્સિસ સમયના આલેખમાં જો મારે પ્રવેગ શોધવો હોય તો મારે આલેખની વક્રતા જોવાની. વક્રતા જો નીચે તરફ હોય તો પ્રવેગ માઇનસ, વક્રતા જો ઉપર તરફ હોય તો પ્રવેગ પ્લસ, અને જો વક્રતા ન મળે તો મારો પ્રવેગ 0. સમજો કે આ રીતે છે, જો અહીંયા વક્રતા નથી મળતી, વક્રતા નથી, તો પ્રવેગ કેટલો? 0 થઈ જશે. ખ્યાલ આવે છે? આ બધા પોઈન્ટને જરાક ધ્યાનમાં રાખવાનું છે તમારે. જે કંઈ પણ બોલું છું ના ખબર પડે તો લખી રાખજો. ઓકે, ક્લિયર થઈ ગયું? તો આ સાથે આપણે સ્થાન વર્સિસ સમયના આલેખ પૂરા થયા. બરાબર છે? 4 આલેખ જોઈ ગયા આપણે અત્યારે. પહેલો ગઈકાલનો રિવિઝન કર્યું, ત્યાર પછી બાકીના 3-4 આલેખ જોયા. આ બધા આલેખને ફરી પાછો લેક્ચર રિવાઇન્ડ કરીને સમજી લો. બરાબર છે? કારણ કે MCQમાં આનો બહુ જ ઉપયોગ થવાનો છે. MCQ ફટાફટ સોલ્વ થશે જો આ ખબર હશે તો. ઓકે, ચાલો તો આજે અહીં સુધી રાખીએ છીએ આપણે. આવતીકાલે મળશું ત્યારે ઝડપ અને વેગ માટેનું એક નવું ઇક્વેશન આપીશ, અને એ ઇક્વેશન માટે હું તમને કેટલીક શોર્ટકટ ટ્રીક પણ આપીશ. બરાબર? શોર્ટકટમાં કેવી રીતે યાદ રાખવાનું છે તે. ઓકે, તો આવતીકાલે મળશું નવી થિયરી સાથે. અત્યારે અહીં આપણે પૂરું કરીએ છીએ. નમસ્કાર.